આજે આપણે જોઈશું પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી વિશે અમુક 10 વાક્યો। 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઓળખાય છે। નંબર 2, આ દિવસ ભારતના ગણતંત્ર સ્થાપના દિન તરીકે પણ ઉજવાય છે। નંબર 3, ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસ પણ કહેવામાં આવે છે। નંબર 4, ઇન્ડિયન રિપબ્લિક ડે પર દેશને પૂર્ણ રીતે ગણતંત્ર બનાવવામાં આવ્યું હતું। નંબર 5, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય રાજનેતાઓ દેશના વિભાગોમાં રાષ્ટ્રપતિ ભવનમાં એકત્ર આવે છે। નંબર 6, ગણતંત્ર દિને સ્કૂલ, કોલેજ અને અન્ય સંસ્થાનોએ વિશેષ પ્રોગ્રામો આયોજિત કરવામાં આવે છે। નંબર 7, રાજધાનીઓમાં રમવામાં આવેલો રિપબ્લિક ડે પ્રદર્શન દર્શાવવામાં આવે છે। ગણતંત્ર દિને ભારત દરેક વર્ગના લોકો માટે એકત્રતાની ભાવનાઓથી માનવામાં આવે છે। નંબર 9, યુવાનો અને બાળકો પણ પેટ્રિયોટિક પરેડમાં ભાગ લેવાનો મોકો મેળવે છે। નંબર 10, ગણતંત્ર દિને સરકારી અને ખાસ કંપનીઓ દ્વારા વિશેષ રીતે આનંદભરી કાર્યક્રમો આયોજિત થાય છે। તો તમને આ વિશે જાણકારી મળી। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો। જય હિન્દ, જય ભારત।